નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। શું તમે આઈટી ફિલ્ડમાં કોઈ સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો? તો ચાલો આજે આપણે કાજરી નગરપાલિકામાં આવેલી એક બહુ જ સરસ ભરતીની બધી જ વિગતો જાણીએ। જી હા, આ એક એવી તક છે જે ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સ માટે જ છે જેઓ ગવર્મેન્ટ સેક્ટરમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે। ચાલો આ તક વિશે થોડું ઊંડાણમાં સમજીએ અને જોઈએ કે આ તમારા માટે કેટલી સારી સાબિત થઈ શકે છે। તો સૌથી પહેલાં શરૂઆત કરીએ એકદમ બેઝિક માહિતીથી કે આ ભરતી કોના દ્વારા અને ક્યાં બહાર પાડવામાં આવી છે। જુઓ, અત્યારે તમારી સ્ક્રીન પર જે દેખાઈ રહી છે એ છે આ ભરતીની ઓફિશિયલ જાહેરાત। આપણે જે પણ વાત કરીશું એ બધી જ માહિતી આ જાહેરાત પર આધારિત છે, મતલબ કે બધી જ માહિતી એકદમ સાચી અને સચોટ છે। તો આ ભરતી છે કાજરી નગરપાલિકામાં, અને એ પણ સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ। આનો સીધો મતલબ એ થાય છે કે આ ફક્ત એક આઈટી જોબ નથી, પણ તમને દેશના એક બહુ મોટા અને મહત્વના અભિયાન સાથે જોડાવાનો મોકો મળી રહ્યો છે। ચાલો હવે એ મુદ્દા પર આવીએ જે જાણવા માટે આપણે બધા ઉત્સુક હોઈએ છીએ કે ભાઈ પોસ્ટ કઈ છે, પગાર કેટલો મળશે અને સૌથી અગત્યનું કે આના માટે લાયકાત શું જોઈએ। પદનું નામ છે સિટી મેનેજર અને બ્રેકેટમાં લખ્યું છે MIS/IT। આ MIS એટલે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ। સાદી ભાષામાં કહીએ તો આ રોલમાં તમારે શહેરના ડેટાનું મેનેજમેન્ટ કરવાનું, રિપોર્ટ્સ બનાવવાના અને નગરપાલિકાના કામકાજને સ્મૂથ બનાવવા માટે આઈટી સિસ્ટમનો ઉપયોગ કરવાનો રહેશે। હવે વાત કરીએ પગારની, તો જુઓ, આ પદ માટે મહિને 30,000 રૂપિયાનો ફિક્સ પગાર નક્કી કરવામાં આવ્યો છે, કારણ કે આ એક કરાર આધારિત ભરતી છે એટલે પગાર ફિક્સ રહેશે। શરૂઆત માટે આ એક સારો આંકડો કહી શકાય। હવે લાયકાત પર ખાસ ધ્યાન આપજો। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, જે લોકોએ આઈટીમાં BE, BTech, ME કે MTech કર્યું હોય અથવા તો BCA, BSc IT, MCA કે MSc ITની ડિગ્રી મેળવી હોય એ લોકો એપ્લાય કરી શકે છે। પણ અહીંયા એક બહુ જ જરૂરી વાત છે, ઓછામાં ઓછો 2 વર્ષનો કામનો અનુભવ ફરજિયાત માંગ્યો છે। ઓકે, તો લાયકાતની વાત તો સમજાઈ ગઈ, પણ સિલેક્શન કઈ રીતે થશે? કોઈ પરીક્ષા છે? ચાલો એની પ્રક્રિયાને સમજીએ। અહીંયા સિલેક્શનની પ્રોસેસ એકદમ સિમ્પલ છે। વોક ઇન ઇન્ટરવ્યૂ, મતલબ કે તમારે કોઈ ફોર્મ નથી ભરવાનું, સીધા જ નક્કી કરેલા દિવસે ઇન્ટરવ્યૂ માટે પહોંચી જવાનું છે। હા, પણ સમયનું ખાસ ધ્યાન રાખજો, રજિસ્ટ્રેશન માટે ફક્ત અડધો કલાક જ છે, સવારે 9:30 થી 10, અને 10 વાગ્યાથી તો ઇન્ટરવ્યૂ શરૂ પણ થઈ જશે। હવે ઇન્ટરવ્યૂમાં જતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે એની આ લિસ્ટ જોઈ લો। એક વાત ખાસ યાદ રાખજો, તમારા બધા ઓરિજિનલ સર્ટિફિકેટ્સ અને એની સેલ્ફ એટેસ્ટેડ એટલે કે પોતાની સહી કરેલી ઝેરોક્સ કોપી બંને લઈ જવાનું છે। સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને અનુભવનું પ્રમાણપત્ર ભૂલતા નહીં। તો ચાલો હવે આખી વાતનો સૌથી અગત્યનો ભાગ કે ભાઈ જવાનું છે ક્યારે અને ક્યાં। આ તારીખ અને સરનામું બરાબર નોંધી લેજો। ઇન્ટરવ્યૂની તારીખ છે શુક્રવાર 13 માર્ચ 2026 અને સ્થળ છે કાજરી નગરપાલિકાની ઓફિસ। આ તારીખ તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો। સમયની વાત હું ફરીથી યાદ દેવડાવી દઉં, કારણ કે એ બહુ જ જરૂરી છે। રજિસ્ટ્રેશનનો સમયગાળો ખૂબ જ નાનો છે, ફક્ત સવારે 9:30 થી 10 વાગ્યા સુધી। જો તમે 10 વાગ્યા પછી પહોંચશો તો કદાચ તમે આ તક ગુમાવી શકો છો, એટલે સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે। સારું, તો આટલી બધી માહિતી પછી ચાલો એકદમ ફટાફટ આખી ભરતીના જે મુખ્ય મુદ્દાઓ છે એને ફરી એકવાર જોઈ લઈએ, જેથી કોઈ જ કન્ફ્યુઝન ના રહે। તો ટૂંકમાં પોસ્ટનું નામ છે સિટી મેનેજર, MIS/IT। પગાર છે ફિક્સ 30,000 રૂપિયા દર મહિને। ભરતીનો પ્રકાર છે વોક ઇન ઇન્ટરવ્યૂ અને સૌથી અગત્યનું તારીખ છે 13 માર્ચ 2026 અને સવારે 9:30 વાગે કાજરી નગરપાલિકા પહોંચી જવાનું છે। અને હા, એક છેલ્લી પણ ખૂબ જ અગત્યની વાત, ઇન્ટરવ્યૂ આપ્યા પછી તમારું સિલેક્શન થયું કે નહીં એની જાણકારી ક્યાંથી મળશે? તો એના માટે તમારે કાજરી નગરપાલિકાના નોટિસ બોર્ડ પર નજર રાખવી પડશે। ફાઇનલ લિસ્ટ ત્યાં જ મૂકવામાં આવશે। તો આ બધી માહિતી જાણ્યા પછી હવે અંતિમ સવાલ એ છે કે શું આ તક તમારા માટે યોગ્ય છે? 30,000નો પગાર, સરકારી મિશન સાથે કામ કરવાનો અનુભવ અને તમારી આઈટી સ્કિલ્સનો જાહેર સેવામાં ઉપયોગ, આ બધા મુદ્દાઓ પર વિચારીને તમે તમારો નિર્ણય લઈ શકો છો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી।
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.